આજે મિત્રો આજે સદર બજારમાં પહોંચી ગયા છીએ ને બધું દેખાડું હોલસેલ ભાવ ને બધું તમને પતંગ કેવી પતંગ મળે ભરકા ભરકા કેવું મળે છે દેખાડું તમને. ચલો કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. પહોંચી ગયા છીએ ચિરાગભાઈ જઈ રહ્યા છે જય ગુરુદેવ સીઝન સ્ટોર. પતંગ ભાવ તો તમને દેખાડું વિડીયો તો કંઈ વાંધો નહીં. આ દુકાનમાં પહોંચી ગયા છીએ. આ દુકાનના માલિક શું ભાવ છે ભાઈ પંજાનો? તમારું નામ? કમલેશભાઈ ભાઈનું નામ છે. ભાઈ પતંગનો ભાવ તો બધું દેખાડે જો. શું ભાવ છે આ નાની પતંગનો પંજાનો? નાની પતંગ આવે 15 રૂપિયા. નાની પતંગ આવશે 15 રૂપિયામાં. આનથી મોટી પતંગ બતાવજો ને. મોટી છે એથી મોટી કાકાની પતંગ 20 રૂપિયા. ઓકે આ ભાવ હોલસેલ છે ને ભાઈ. ઓકે ચિરાગભાઈ તમારે કઈ પતંગ લેવાની છે આમાંથી? હા તમે જોઈ લો લઈ લે. આ 20 રૂપિયા. ઓકે ખંભાતી પતંગ આવશે ભાઈ કે છે. આ ભાઈ કહે છે પતંગમાં નવી રેન્જ આવી છે ખંભાતી પતંગ, તો આપણે જોઈએ. હા શું ભાવ છે આ ખંભાતી પતંગનો? આ 25 રૂપિયા. હા હા બરાબર. જે તમારી સોસાયટીમાં તમને પતંગ જે 35 કે 40 રૂપિયાનો પંજો મળી રહ્યો હોય ત્યાં અહીંયા સદર બજારમાં આપણે 25 રૂપિયા કે 30 રૂપિયાના ભાવમાં તમને મળી જશે. આ કમલેશભાઈની દુકાને જય ગુરુદેવ સીઝન સ્ટોર, તમે મુલાકાત જરૂર લેશો. ભાઈ જોવો આ મોટા પંચાનો શું ભાવ છે કમલેશભાઈ? આ 60 રૂપિયાનો પંજો આવે છે. ઓકે અલગ અલગ નવી રેન્જમાં છે, તો તમે જય ગુરુદેવ સ્ટોરમાં અચૂકથી બજાર જો, તમને ખૂબ જ હોલસેલ ભાવે ને સરળ મળી જશે. છોટા ભીમવાળી પતંગ તમે જોઈ શકો છો કમલેશભાઈના હાથમાં. આ ભાવ તમે શું છે ભાઈ કમલેશભાઈ? 50 રૂપિયા ભાવ છે. તમને ખૂબ જ સસ્તી કમલેશભાઈને ત્યાંથી પતંગ મળી જશે. સોનેરી પતંગ, છોટા ભીમની પતંગ, અવનવી વેરાયટીમાં તમને પતંગ મળી જશે. તમે જોઈ શકો છો મિત્રો. તમે કઈ પતંગ લીધી છે? આ ચાંદો ખંભાતી પતંગ એને કહેવાય. આ કમલેશભાઈ અમને નવું જણાવ્યું છે, તમે જોઈ શકો છો. પોતરીની પતંગ મોટી છે. શું ભાવ છે કમલેશભાઈ આનો? ઓકે 20 રૂપિયા.